નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ટેક ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, યુટ્યુબે કોન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક નવું ફીચર્સ લાવ્યું છે કે જેની અંદર હવે દરેક વિડીયો જે પણ કોન્ટેન્ટ ક્રિએટર બનાવે છે તેની અંદર ખૂબ વધારે રીચ આવશે. રીચ આવવાથી જે વ્યુઅર્સ છે એ પણ વધશે અને તેની સાથે જે તે યુટ્યુબર છે એમને વોચ ટાઈમમાં પણ વધારો થશે. તો સ્વાભાવિક છે કે અર્નિંગમાં પણ વધારો થશે. તો જે નવું ફીચર્સ છે એ શું છે? તો દર્શક મિત્રો, આ જે નવું ફીચર્સ છે એનું નામ છે ઓટોમેટિક ડબિંગ લેંગ્વેજ. એટલે જે પણ વ્યક્તિ જે ભાષાની અંદર વિડીયો બનાવે છે એ ભાષા સિવાયની અન્ય જે પણ ભાષાઓ છે ભારત દેશમાં, એ દરેકે દરેક વ્યક્તિને પોતાની ભાષાની અંદર એમનો જે આપણો જે વિડીયો એમના સુધી પહોંચે એ દેખાઈ શકશે. આનું સૌથી મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી ધારો કે હું ગુજરાતી લેંગ્વેજમાં જે વિડીયો બનાવું છું, એ કોઈ કન્નડ વ્યક્તિને ત્યાં આગળ જાય તો એને એની પોતાની ભાષામાં જ હું બોલીશ, ભલે હું અહીંયા આગળ ગુજરાતીમાં બોલું છું. એટલે આ એક નવું ફીચર્સ આવ્યું છે. એટલે જે વ્યક્તિ જે ભાષા જાણતું હશે એ ભાષાની અંદર તેને એ વિડીયો જોવા મળશે, જેથી કરીને સમજી પણ શકે. તો આપણી અંદર અત્યાર સુધી જે આપણી પોતાની જે લેંગ્વેજ હતી કે જેની અંદર આપણે કોન્ટેન્ટ ક્રિએટર કરતા હતા એની એક મર્યાદિત હતી. હવે પછી દરેક વ્યક્તિને પોતાની ભાષાની અંદર જ યુટ્યુબ દ્વારા જે વિડીયો છે એ જોવા મળશે, જેથી કરીને જે પણ વ્યક્તિ છે એ સમજી પણ શકશે. એટલે આપણી ઓડિયન્સ પણ વધશે, એટલે આપણે જે વ્યુઅર્સ છે એ પણ વધશે. હવે આને આપણે સેટિંગ કરવાનું છે. તો સેટિંગ કેવી રીતે કરી શકીએ તે જાણીએ. તો દર્શક મિત્રો, તે માટે આપણે ફોનની અંદર જઈશું અને તેમાં આપણે સૌથી પહેલા દર્શક મિત્રો યુટ્યુબની અંદર જે નવું ફીચર્સ આવ્યું છે, જ્યારે પણ યુટ્યુબ નવી અપડેટ લાવે છે અને તેને આપણે જ્યારે પણ અપડેટ કરવાનું હોય અથવા એની અંદર જે પણ સેટિંગ કરવાનું હોય એ સેટિંગ કરવા માટે હંમેશા આપણે YT સ્ટુડિયોમાં જવાનું રહે છે. તો ચલો હવે આપણે આ જે નવું આવેલું ફીચર્સ છે એને કેવી રીતે સેટિંગ કરીએ તે શીખીએ. તો દર્શક મિત્રો, સૌથી પહેલા આપણે જવાનું છે YT સ્ટુડિયોમાં. YT સ્ટુડિયોમાં જઈશું એટલે ત્યાં આગળ આપણને જે ચેનલનો લોગો છે એ દેખાશે, પરંતુ એ સેટિંગ ત્યાં આગળ કરવાનું છે. પણ એ પહેલા તમને એક ડેમો બતાવી દઉં કે એક મારી જે બીજી ચેનલ છે તે ચેનલની અંદરથી તમને આ મેં એક બતાવી રહી છું ડેમો. તો દર્શક મિત્રો, જે વિડીયો છે એને આપણે સિલેક્ટ કરવાનો છે. વિડીયો સિલેક્ટ કરીશું એટલે ત્યાં આગળ આપણે એક કહી શકાય કે એની અંદર ઉપર પેન્સિલ વાળું જે આઇકોન છે ત્યાં આગળ ક્લિક કરીશું. પેન્સિલ વાળું આઇકોન ક્લિક કરીએ એટલે એની અંદર આપણે જે ફીચર્સ ઉમેરવું હોય, વિડીયોની અંદર સેટિંગ કરવું હોય એ અંદર આવે છે. તો એની અંદર પછી આપણે જ્યારે નીચે જઈએ છીએ દર્શક મિત્રો, તો અહીંયા આગળ લખેલું છે લોકેશન છે, ચેનલનું જે પ્લેલિસ્ટ છે એ દર્શાવવામાં આવ્યું છે. મારી જે બીજી ચેનલ છે તેનું છે આ. અને એની અંદર લખ્યું છે કે ઓટોમેટિક ડબિંગ. આ જે ફીચર્સ છે એ નવું આવ્યું છે. તો એની અંદર અહીંયા આગળ લખ્યું છે ઇનએલિજિબલ. અને અહીંયા આગળ તમે જ્યારે આ રીતના જોશો તો એની અંદર આવું લખાણ આવશે કે ઓટોમેટિક જે ઉપર ડબિંગ છે તેનું તમને એક મથાળું જોવા મળશે. ત્યાર પછી તેની અંદર દર્શક મિત્રો અહીંયા એવું લખ્યું છે કે ધીસ વિડીયો કોલ કુડ નોટ બી ટ્રાન્સલેટ. એટલે આ જે વિડીયો છે એને ટ્રાન્સલેટ નથી કરવામાં આવ્યો. તો એની માટે આપણે એક કહી શકીએ કે ઓપ્શન ઓકે કરવાનું છે. તો જેટલા વિડીયોની અંદર તમે જે વિડીયો નાખો છો તેની અંદર આ જે ઓપ્શન છે એ ઓટોમેટિક ઓપન થઈ જતું હોય, પરંતુ અમુક વિડીયોમાં નથી થતું. તો આપણે એને ઓકે કરવાનું છે. તો તેની માટે આપણે હવે સેટિંગમાંથી જે છે YT સ્ટુડિયોમાં જ બહાર આવવાનું છે અને ઉપર આપણે એક જે આપણું આઇકોન છે, જે ચેનલનો લોગો છે ત્યાં આગળ આપણે જવાનું છે. તો ચેનલનો લોગો છે એને ઓકે કરીશું. ત્યાર પછી દર્શક મિત્રો નીચે આવે છે સેટિંગ. તો એ સેટિંગની અંદર આપણે ઓકે કરવાનું છે. જ્યારે આપણે સેટિંગને ઓકે કરીશું એટલે આપણું જે અકાઉન્ટ છે તે ખુલી જશે. હવે અકાઉન્ટ્સની અંદર નીચે લખ્યું છે ચેનલ, એની અંદર ઓડિયન્સ છે, કોમ્યુનિટી છે, પછી ત્યાં આગળ પરમિશન છે, એની અંદર તમે હાઇપ છે, ક્લિપ્સ છે, આ બધું જે સેટિંગ છે એની અંદર તમારે બને એટલું બધાની અંદર ઓકે રાખવાનું છે. એટલે કે બધાને ખુલ્લું રાખવાનું છે. ક્લિપ્સ છે, હાઇપ્સ છે, જેટલી તમારા વિડીયોની અંદર હાઇપ્સ આવશે એટલે તમારા જે ગ્રોથ છે એ વધારે ચેનલનો ને તમારો જે વિડીયો છે એનું પણ થશે. હવે આ જે બધા તમને કહી શકાય કે ફીચર્સ છે તેની અંદર અહીંયા આપ્યું છે કે ઓટોમેટિક ડબિંગ. અહીંયા આગળ લખ્યું છે ટ્રાન્સલેટ યોર વિડીયો ઇન્ટુ અધર લેંગ્વેજ. એટલે તમારી જે ભાષા છે એ બીજા જે લેંગ્વેજ છે, બીજી જે ભાષા છે તેની અંદર ઓટોમેટિક ટ્રાન્સલેટ થશે જ્યારે કોઈ અન્ય ભાષાની વ્યક્તિ તમારો વિડીયો જોશે ત્યારે. એટલે મારું અહીંયા આગળ ઓપન જ છે એવું આપણે કહી શકીએ. તો આ જે છે અલાઉ ઓટોમેટિક ડબિંગ,
એની અંદર બે ફીચર્સ આવે છે કે ઓટોમેટિક, અહીંયા આગળ ઓટો પબ્લિશ અને અહીંયા આગળ છે પબ્લિશ મેન્યુઅલી. હવે આની અંદર તમારે શું ટીક કરવાનું છે, તો મારું ઓલરેડી છે જ દર્શક મિત્રો. એની અંદર ઓટો પબ્લિશ છે એને તમારે ટીક કરવાનું છે અને એ તમારે ઇનેબલ કરી દેવાનું છે, એટલે કે ખોલી દેવાનું છે. એટલે ત્યાં આગળ જે બટન તમે જોઈ રહ્યા છો અત્યારે એને તમારે ત્યાં આગળ ખુલ્લું રાખવાનું છે. ઓટોમેટિક ડબિંગ નો મતલબ શું છે કે જે ભાષાની વ્યક્તિ તમારો વિડીયો જોશે ત્યાં આગળ ઓટોમેટિક એની ભાષાની અંદર તમારો વિડીયો એ ડબિંગમાં જશે, જેથી કરીને તમારે એની અંદર કોઈ પણ પ્રકારનું કહી શકાય કે સિલેક્શન કરવાનું આવે નહીં. પરંતુ નીચે પબ્લિશ મેન્યુઅલી લખેલું છે તેની અંદર જો તમારે એ રીતના તમે ત્યાં આગળ ઓકે કરશો તો એની અંદર અમુક જ લેંગ્વેજ તમે સિલેક્ટ કરી શકશો, જેથી કરીને જે સિલેક્શન તમારી જે લેંગ્વેજ છે તેની અંદર જે ડબિંગ કરશે. તો એવું શા માટે કરવાનું, એટલા માટે આને ઓટો પબ્લિશ કરવાનું. હવે આ જે તમે અત્યારે ફીચર જોઈ રહ્યા છો મારા જે ફોનની અંદર, એને આપણે સેટિંગ કરવું પડે જ્યારે તમારી જે લેંગ્વેજ છે એને ઓટોમેટિક ડબિંગનું ત્યાં આગળ ઓફ હોય ત્યારે. તો એના દર્શક મિત્રો સેટિંગ કરવા માટે આપણે અહીંયા આગળ આવ્યા છીએ. તો અહીંયા આગળ તમારું આ ડાયરેક્ટ જ જોઈ શકો છો તેમ કે અહીંયા આગળ તમે જો આ નીચે કરશો તો પબ્લિશ મેન્યુઅલી થશે અને ઓટોમેટિક છે એ ઓટો પબ્લિશ છે તો ઓટો પબ્લિશ ની અંદર થશે. હવે આટલું તમારે કરીને અને પછી ત્યાં આગળ જે ઉપર ક્રોસની ચિહ્ન છે ત્યાં આગળ તમારે ક્લિક કરશો એટલે તમે બહાર આવી જશો મેન જે આગળ પેજ છે ત્યાં આગળ. એટલે આ તમારું થઈ ગયું છે. આ રીતના દર્શક મિત્રો તમે તમારી જે વિડીયોનું જે કન્ટેન્ટ ક્રિએટર તમે છો તો એની અંદર તમારા વિડીયોની અંદર કઈ ભાષાઓ તમારે રાખવી છે એ સિલેક્ટ ન કરીને માત્ર તમે જે ઓટો ડબિંગ છે એને જ સિલેક્ટ કરો, જેથી કરીને તમારું અહીંયા આગળ જે છે એ ઓકે થઈ જશે. તો આ રીતે દર્શક મિત્રો આપણે જે YouTube ની અંદર નવું ફીચર્સ આવ્યું છે તેને આપણે આ રીતે ઓપન કરી શકીએ છીએ અને તેને એક વખત તમે ઓપન કરી દો ત્યાર પછી એ તમારા ઓટોમેટિક તમારા વિડીયોની જે છે લાઈફ ટાઈમ માટે રહેશે. એવું નથી કે તમે સિલેક્શન કર્યું છે 1 મહિનો 2 મહિના નહીં, એ લાઈફ ટાઈમ માટે તમારું જે પણ ચેનલની અંદર જે વિડીયોની અંદર તમે ઓટો ડબિંગનું જે બટન છે ઓકે કરેલું છે, ઓપન કરેલું છે, એ તમારો વિડીયો એ લાઈફ ટાઈમ માટે જે તે વ્યક્તિને દેખાશે જે અન્ય ભાષાવાળા છે એમને લાઈફ ટાઈમ માટે તે કહી શકો કે જોઈ શકશે. તો દર્શક મિત્રો આજના માટે આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે મારી ચેનલને આજે જ લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.